तो मित्रों આપણે એક વ્યુઅર્સની ડિમાન્ડ હતી તે મુજબ આપણે દાખલો જોઈ લઈએ કે 7/3 કરવાના છે બરોબર। તો હવે ભાગ કેવી રીતે ચાલશે 3 દુ 6 3 દુ 6 કરીશું આપણે અહીંયા ગાડી બાદ બાકી થશે અને જવાબ આવશે 1। આપણે 3 દુ 6 એટલા માટે કરીએ કારણ કે 3 તરી 9 કરતા તો 7 કરતા વધારે મોટા થઈ જતા। ફરી આપણે અહીંયા ગાડી ભાગની ચાલે માટે ઉપર એક પોઈન્ટ એટલે કે ટપકો મૂકીશું અને અહીંયા આપણને મીંડું મૂકવાનો હક મળે છે। ફરી આપણે ભાગ ચલાવીએ તો 3 તરી 9 बराबर। तो हवे फरी बात बाकी थशे ने अहींया गाड़ी जवाब आवशे 1। फरी आपणे अहींया 0 मूकी सकीशुं ने जेवो 0 मूकीए तरत ज आपणने एटली खबर पड़े कि अहींया 0 मूक्यो आपणे अने 10 आव्या। फरी अहींया 1 फरी अहींया 9 मूकीशुं आपणे भाग चलावीशुं अने आपणने अहींया गाड़ी मळशे 1। तो आ दाखलो लांबो चाल्या करशे। तो आना माटे सिम्पल छे कि लोको केवी रीते लखता होय छे कि 2.333 આવી રીતે કરીને ઇન્ફાઇનાઇટ કરી દેતા હોય છે। એવું નથી કરવાનું તમારે। ગણિતની એક લેંગ્વેજ છે જેમાં તમે 2.3 અને એના ઉપર બાર કરી દેશો એટલે જોવાવાળા સર તમારા કે મેડમ સમજી જશે કે આ દાખલાની અંદર ભાગ પ્રોપર ચાલતો નથી અને શેષ વધે છે। માટે 3 ની ઉપર બાર કર્યા છે અને 3 એ કન્ટિન્યુ રિપીટ થાય છે।